ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચલો આપણે આગળનો અભ્યાસ ચાલુ કરીએ. બરાબર, તો હવે આપણે આગળનો નિયમ જોઈએ વિદ્યુત વિભાજનનો સિદ્ધાંત. ચલો આપણે આગળ જે કોષ ભણ્યા એ વિદ્યુત રાસાયણિક કોષ હતો કે જેની અંદર આપણે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કર્યું હતું. એવા આપણે ગેલ્વેનિક કોષનો અભ્યાસ કર્યો. ચલો હવે આપણે વિદ્યુત વિભાજન કોષ જોઈએ. તો આ વિદ્યુત વિભાજન કોષ જે છે એ વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. આ વિદ્યુત ઉર્જાનું કોનામાં રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. જેમ કે આપણે પહેલો નિયમ જોઈએ તો ફેરાડેનો પહેલો નિયમ શું કહે કે ભાઈ વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવો ઉપર ઉત્પન્ન થતી નિપજોના જથ્થા વિદ્યુત વિભાજન કોષમાંથી પસાર કરેલા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. એનો મતલબ કે આપણે કોષમાં જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરીશું એટલી જ આપણને વિદ્યુત ધ્રુવો પર નિપજો પ્રાપ્ત થાય છે. બરાબર, હા, એનો મતલબ કે Q ચલે છે સીધે સીધું W અથવા તો M એટલે વજન. બરાબર, તો M ચલે છે Q. કે વિદ્યુત ધ્રુવો પર કેટલી નિપજ જમા થશે તો આપણે કોષમાંથી જેટલો વિદ્યુત જથ્થો પસાર કર્યો હશે તેટલો. ચલો બીજી વસ્તુ કે ભાઈ જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા વિદ્યુત વિભાજક કોષોને જો આપણે શ્રેણીબદ્ધ કરીએ અને એમાંથી જો આપણે એક સમાન જો વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે તો વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો તેમના તુલ્યભારના સમપ્રમાણમાં હોય છે. બરાબર, હા, એનો મતલબ કે વિદ્યુત ધ્રુવ ઉપર જો આપણે શ્રેણીમાં જોડી અને સમાન વિદ્યુત જથ્થો પસાર કરીએ તો કેટલી નિપજ જમા થાય તો એમના તુલ્યભારના સમપ્રમાણમાં થાય. બરાબર, તો ચલો આપણે એનો તુલ્યભાર એટલે શું પેલા એ સમજીએ. તો તુલ્યભાર E એટલે M ભાગ્યા આણ્વીય દળ ભાગ્યા ધાતુઓની સંયોજકતા. બરાબર, અથવા તો ઓક્સિડેશન આંક. બરાબર, જેમ કે Al+3 તો Al3+ તો આનો તુલ્યભાર કેટલો થાય તો એનું આણ્વીય દળ 27 ભાગ્યા એની ઉપર આપણે સંયોજકતા કેટલી લખેલી છે 3 એટલે કેટલું થાય 9. બરાબર, આમ તો આનો ઓક્સિડેશન અવસ્થા કહેવાય, સંયોજકતાનો કોન્સેપ્ટ જુદો છે પણ આપણે મોટા ભાગે શબ્દ વાપરીએ છીએ. બરાબર, ચલો Mg2+ હોય તો એનો તુલ્યભાર કેટલો થાય તો એનો પરમાણુ દળ 24 ભાગ્યા 2 એટલે કેટલા થશે 12. બરાબર, Na+ હોય તો Na+ બરાબર શું થાય તો 23 ભાગ્યા એની સંયોજકતા 1 એટલે કેટલું આવશે 23. બરાબર, ઓક્સિજન હોય તો ઓક્સિજનનો તુલ્યભાર કેટલો થાય તો O2 તો O2 બરાબર તમારે n ફેક્ટર કેટલો લેવાનો 4. બરાબર, એ ધ્યાન રાખવાનો કારણ કે એક ઓક્સિજનનો વીજભાર -2 હોય પણ જ્યારે પણ વિદ્યુત ધ્રુવ પર નિપજ મળે તો એકલો ઓક્સિજન મુક્ત થઈ શકતો નથી એટલે તે હંમેશા O2 સ્વરૂપે મુક્ત થાય છે. એટલે માટે આપણે O2 n ફેક્ટર કેટલો લેવો પડે 4. એની સંયોજકતા કેટલી લઈએ આપણે 4 લઈએ છીએ એટલે તમારો O2 નો તુલ્યભાર કેટલો થાય તો 32 ભાગ્યા 4 એટલે કેટલો થશે 8. ખબર? એટલે આ બધા જે તમારા દ્વિપરમાણુ જે છે ધારો કે Cl2 તો એના માટે તમારે 2 ધ્યાનમાં લેવાના, I2 તો એના માટે 2, H2 તો એના માટે પણ 2 જ. ખબર કે નહીં? F2 હોય તો પણ એના માટે 2 જ, O2 માટે 4. આ ધ્યાન રાખજો n ફેક્ટર, આ ખાસ ધ્યાન. મેઇન ભૂલ આ દ્વિપરમાણુ મત, કારણ કે તમે ક્લોરીન હોય એટલે Cl- દેખી લો અને Cl- દેખી લો એટલે તમે શું કરો સંયોજકતા એટલે કે n ફેક્ટર તમે 1 લઈ લો અને n ફેક્ટર તમે 1 લઈ લો. n ફેક્ટર એટલે આ સંયોજકતા. જો હા, એસિડ હોય તો બેઝિકતા હોય, બીજ હોય તો એસિડિકતા હોય, પણ એનો કોન્સેપ્ટમાં હાલ પર જરૂર નથી એટલે આપણે હાલ એ જ વાત કરીએ ખાલી. એટલે કે Cl- એટલે તમે -1 ચાર્જ દેખી લો એટલે તમે ત્યાં n ફેક્ટર 1 લઈ લેશો પણ હકીકતમાં ત્યાં એ ખોટું પડશે. હા, હકીકતમાં જ્યારે વાયુ મુક્ત થશે તો એ Cl2 સ્વરૂપે જ મુક્ત થાય છે એટલે આપણે ત્યાં n ફેક્ટર કેટલો લેવો પડશે 2 લેવો પડે છે. ખ્યાલ આવ્યો વસ્તુ? એટલે અહીંયા તમારે આટલી વસ્તુનો ખાસ ધ્યાનથી યાદ રાખવાનું. કોના કોના માટે તો એક O2 માટે, O2 માટે n ફેક્ટર હંમેશા તમારે કેટલો લેવાનો 4. બીજો Cl2 માટે કેટલો 2. ત્રીજો I2 માટે કેટલો 2. પછી H2 એના માટે પણ કેટલો 2. આમાં તમારે ભૂલ કરવી નહીં. એટલે હા, ધાતુમાં તેનો ઉપર ધાતુનો ઓક્સિડેશન આંક હોય જ જેના ઉપર આપણને ખબર પડી છે. તો ખ્યાલ આવી વસ્તુ? એટલે તમારે જો Ag+ જે છે એના કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે રિડક્શન પામવા માટે? માત્ર 1 જ.
તો એનો મતલબ કે એના 1 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડી તો વિદ્યુત જથ્થો પણ કેટલો જોઈએ? 1 જ. ખ્યાલ આવી વસ્તુ? હા, હવે આ જે ટેબલમાં આપી છે એ કુલ વાત આપી છે. જેમ કે Cu+2 માંથી તમારે કોપર બનાવવો હોય તો તમારે ટોટલ કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 2 ની. બરાબર? હા, એનો વિદ્યુત જથ્થો કેટલો પસાર કરવો પડે તમારે? 2F. 2 × 96500. બરાબર? અને 96500 એટલે કેટલા? તો આપણને ખબર છે કે 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન થતો વિદ્યુતનો જથ્થો. તો 1 ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હોય? તો 1.9 × 10⁻³ ગુણ્યા 6.022 × 10⁻23 સોરી 1.9 × 10⁻19 ગુણ્યા 6.022 × 10⁻23 એટલે આપણને કિંમત મળશે 96487. પણ આપણે રેન્ડમલી કેટલી લઈએ છીએ? 96500. તો ચલો આટલું શું ખબર પડી ગયા? હવે આ જે નીચે ટેબલમાં વાત થઈ ધારો કે Al+3 તો તમારે 1 મોલ એલ્યુમિનિયમ મેળવવું હોય તો તમારે કેટલો વિદ્યુત જથ્થો જોઈએ? તો 3 ઇલેક્ટ્રોન એટલે કે 3F જોઈએ. ખ્યાલ આવી વસ્તુ? એટલે આ મોલની વાત છે. જો આપણે 1 મોલ Cl2 વાયુ જોઈતો હોય તો આપણે કેટલો વિદ્યુત જથ્થો જોઈએ? 2. જો 1 મોલ O2 વાયુ જોઈતો હોય તો આપણે કેટલા મોલ ઇલેક્ટ્રોન જોઈએ? 4. કેટલા જોઈએ? 4. બરાબર? તો આ 1 મોલ ને આપણે લખ્યા. પણ બીજો આ પહેલા નિયમની વાત થઈ કે તમારે જેટલી નિપજ જોઈતી હોય એટલો વિદ્યુત જથ્થો પસાર કરવો પડે. કે તમારે 1 મોલ એલ્યુમિનિયમ જોઈતું હોય તો 3F વિદ્યુત જથ્થો પસાર કરવો પડે. તમારે 1 મોલ મેગ્નેશિયમ જોઈતું હોય તો 2F વિદ્યુત જથ્થો પસાર કરવો પડે. પણ બીજો નિયમ શું કે એના તુલ્યભારના સમપ્રમાણ આપણે જુદા જુદા કોષોના શ્રેણીમાં જોડવાના છે. જેમ કે હું એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, સોડિયમ આ ત્રણેય કોષોનો હું શ્રેણીમાં જોડી દઉં અને હું દરેકમાં 1F વિદ્યુત જથ્થો જ પસાર કરું તો એનો મતલબ કે એમની કેટલી નિપજ મળે? તો એમના તુલ્યભાર જેટલી. એટલે જો આપણે એક સમાન વિદ્યુત જથ્થો પસાર કરીએ તો એમના તુલ્યભાર જેટલી જ મળે. એટલે કે જો 1F વિદ્યુત જથ્થો પસાર કરું તો આપણને સોડિયમ 23 ગ્રામ મળશે, મેગ્નેશિયમ આપણને 12 ગ્રામ મળશે અને એલ્યુમિનિયમ 9 ગ્રામ મળે છે. ખ્યાલ આવી વસ્તુ? એટલે જ્યારે બે ધાતુઓની કમ્પેરિઝન આવે ત્યારે તમારે તુલ્યભારથી કરવાની. અને એમ પૂછે કે આના માટે કેટલો વિદ્યુત જથ્થો જોઈએ તો તમે સીધે સીધો મોલથી લખી શકો. તો એલ્યુમિનિયમ +3 વીજભાર છે એનો મતલબ એટલે 3F વિદ્યુત જથ્થો જોઈએ. ખ્યાલ? ઓક્સિજન માટે 4F વિદ્યુત જથ્થો જોઈએ. ચલો આ વસ્તુ ખબર પડી ગઈ છે તમને. બરાબર? હા, એટલે તમારે એમના 1 મોલ મેળવવો હોય તો એના માટે એમને જેટલા ઇલેક્ટ્રોનની જરૂર હોય કુલ લખવા પડે. પણ તમે જો શ્રેણીમાં જોડીને સમાન વિદ્યુત જથ્થો પસાર કરો તો એમની નિપજ કેટલી મળે? એમના તુલ્યભારના સમપ્રમાણ. બરાબર? તો એ વસ્તુ થોડી ડિફરન્ટ છે. બરાબર? આપણે એક્ઝામ્પલથી સમજીએ. હવે અહીંયા શું કીધું કે જો સિલ્વર નાઇટ્રેટ અને ક્યુપ્રિક ક્ષારના દ્રાવણોને આપણે શ્રેણીમાં જોડી સમાન પ્રવાહ પસાર કરવામાં આવે તો જો વાત કોની થઈ? સમાન પ્રવાહ પસાર કરવાની. હા, એનો મતલબ શું કે આપણો બીજો નિયમ લાગુ પડશે. એને શું કીધું? ભાઈ સિલ્વરનું વજન 1.08 ગ્રામ જમા થાય તો કોપરનું વજન કેટલું જમા થશે? બરાબર? તો આપણે અહીંયા એક શોર્ટ રીત છે એને ગણવા માટેની. કઈ? કે W1 E1 બરાબર W2 ભાગ્યા E2. બરાબર? પહેલું આપણે ધારો કે સિલ્વર માટે લઈ લઈએ તો સિલ્વરનું વજન આપણને આપેલું છે 1.08 અને સિલ્વરનો તુલ્યભાર કેટલો થાય? 108. કારણ કે સિલ્વરનું આણ્વિય દળ 108 એની સંયોજકતા +1 Ag+1 જ હોય. ચલો આ W2 તો કોપર તો કોપરનું વજન કેટલું? આણ્વિય દળ 63.5 હોય પણ એનો n ફેક્ટર કેટલો? એની સંયોજકતા કેટલી હોય? 2. જ્યારે સિલ્વરમાં કેટલી હોય? 1 જ. તો આપણને W2 કેટલા આવશે? તો આપણે ગણી દઈએ. બરાબર? 1.08 ગુણ્યા 63.5 ભાગ્યા 2 ભાગ્યા 0.3175. બરાબર? એટલે અહીંયા W2 કેટલા આવશે? 0.3175 ગ્રામ. બરાબર? હા, એટલે તમે જો આવી રીતે કોઈ ધાતુનું કદ આલી દીધું હોય, વજન આપી દીધું હોય તો તમે શોર્ટ રીતમાં આ રીતે ડાયરેક્ટ ગણી દેવાનું. W1 ભાગ્યા E1 W2 ભાગ્યા E2. તુલ્યભાર એટલે શું? સંયોજકતા ભાગ્યા n ફેક્ટર. ચલો ખ્યાલ આવી વસ્તુ? બરાબર? પછી તમે વિદ્યુત ધ્રુવ પર ધાતુ કેટલી જમા થશે તો એ બધા એક્ઝામ્પલ ગણવા હોય આપણે તો એના માટે આપણા પાસે 3 સૂત્રો છે. બરાબર? કેટલા? 3. તો એ આપણે ગણીએ. તો સૌથી પહેલું એક સૂત્ર છે કે ભાઈ W બરાબર
I ગુણ્યા T ગુણ્યા M ભાગ્યા NF ગુણ્યા 96,500 બરાબર. I ગુણ્યા T ગુણ્યા M. I એટલે કોષમાંથી પસાર કરેલો વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં, T એટલે સમય સેકન્ડમાં, M એટલે આણ્વીય દળ ગ્રામ પર મોલ, NF એટલે n ફેક્ટર જે આપણે બાજુમાં લખ્યો તે. NF એટલે શું? n ફેક્ટર. O2 માટે કેટલો? 4, Cl2 માટે 2, Cl+3 હોય તો 3, Mg+2 હોય તો 2 બરાબર. તો એ n ફેક્ટર ગુણ્યા 96,500. એટલે આની અંદર તમે જો કિંમત મૂકી દો આ એકમોની અંદર તો તમને સીધો જવાબ આવી જાય. યાદ રાખવાનું I હંમેશા એમ્પિયરમાં મૂકવાના, T હંમેશા સેકન્ડમાં મૂકવાનો, ખ્યાલ? M એ આણ્વીય દળ ગ્રામ પર મોલમાં જ મૂકવાનો, અને NF તો n ફેક્ટર તો એક સંખ્યા જ છે ગુણ્યા 96,500. ચલો એના પછી બીજું સૂત્ર છે કે મોલ n બરાબર તો I ગુણ્યા T ભાગ્યા NF ગુણ્યા 96,500 બરાબર. તો મોલ માટે છે. આ આણ્વીય દળ પેલી બાજુથી નીચે છેદમાં આવી જાય એટલે વજન ભાગ્યા આણ્વીય દળ એટલે શું થઈ જાય? મોલ. ચલો એના પછી કદ માટે V માટે જોઈએ તો V બરાબર I ગુણ્યા T ગુણ્યા R ઇન્ટુ T અપોન NF ગુણ્યા 96,500 ગુણ્યા P બરાબર. 96,500 ગુણ્યા P. ચલો આપણે દરેક પદને સમજીએ. તો આની અંદર જે I છે એ વિદ્યુત પ્રવાહ, આ સ્મોલ t એટલે સમય સેકન્ડમાં, R એટલે વાયુ અચળાંક જેની કિંમત તમારે 0.083 લેવાની જો આ નીચે દબાણ 12 માં હોય તો, અને જો દબાણ વાતાવરણમાં હોય તો 0.082. આ કેપિટલ T એટલે નિરપેક્ષ તાપમાન કેલ્વિનમાં તાપમાન, અને NF એટલે કોષનું n ફેક્ટર. ખ્યાલ? 96,500 તો અચળ કિંમત જ છે. તો તમને સીધું કદ લીટરમાં મળશે. આપણને આ સૂત્ર ઉપરથી કદ સીધું કયા એકમમાં મળશે? લીટર એકમમાં મળે છે. કયા એકમમાં મળે છે આપણને? લીટરમાં. તો આ ત્રણ સૂત્રો ઉપરથી તમે આ ફેરાડેના દાખલા સીધા ગણવા હોય તો ગણી શકાય. બરાબર. બીજી વસ્તુ કે આવા કમ્પેરિઝનના કોઈ એક્ઝામ્પલ હોય તો આપણે હાલ જે શીખ્યા W1 ભાગ્યા E1 W2 ભાગ્યા E2 ઉપરથી ગણી શકીએ. ચલો એનાથી આગળ જોઈએ. કા રેડોક્સ ઉપરના એક્ઝામ્પલ હોય કે જેમ કે H2O માંથી આપણે શું બનાવીએ? O2 બરાબર. તો આપણે રેડોક્સના ચેપ્ટરમાં જાણીએ છીએ કે ઓક્સિજનનો ઓક્સિડેશન અંક -2 આ 0. તો આના ઓક્સિજનના પરમાણુ સરખા કરવા પડે બરાબર. તો 2 મોલે કેટલા થયા? -4 આ 0. કેટલા ડિફરન્સ થયો? 4 નો. પણ કેટલા મોલે? 2 મોલે. તો 1 મોલ H2 માટે કેટલો ડિફરન્સ થાય? તો 1 મોલ H2 માટે ડિફરન્સ થશે ખાલી 2. ખબર ને? આ કેમ 4 ની જગ્યાએ મેં 2 લખ્યા? કારણ કે તમે અહીંયા દેખો છો કે આની આગળ સગુણક કેટલો આવ્યો? 2 આવ્યો. અને 2 મોલે કેટલાનો ફેરફાર થયો? 4 નો. તો 1 મોલે કેટલાનો? કેમ આપણે 1 મોલે ફેરવ્યો? તો એનું કારણ કે રકમ આપણને શું પૂછ્યું કે 1 મોલ H2 માંથી આપણે O2 બનાવવા, તો 2 જ થાય. તો 2 મોલ છે તો એનો મતલબ કે n ફેક્ટર 2 મળ્યો આપણને. 1 મોલ H2 માટે n ફેક્ટર કેટલો મળે? 2. તો એનો મતલબ કે એને 2f વિદ્યુત જથ્થાની જરૂર પડે. 2f એટલે કે 2 ગુણ્યા 96,500 બરાબર. તો તમે આ ગુણાકાર કરશો તો આપણને મળશે 1.93 ગુણ્યા 10⁵ કુલમ બરાબર. તો ખ્યાલ આવી ગયો? એટલે આવી રીતે કોઈ રેડોક્સ સમીકરણ ઉપરથી પૂછી લીધું હોય તો તમારે બે બાજુ ઓક્સિડેશનનો તફાવત શોધી લેવાનો અને પછી લખવાનું કે કેટલા મોલે પૂછ્યું છે તો એના આધારે તમારે n ફેક્ટર શોધી લેવાનું. ગુણ્યા 96,500 કરશો તમે એટલે તમને કુલમ વિદ્યુત જથ્થો મળી જશે બરાબર. બીજું વિદ્યુત જથ્થો એટલે શું? I into T. Q બરાબર I into T એટલે કે એનો વિદ્યુત જથ્થો કહીએ છીએ. ચલો પછી એક્ઝામ્પલ છે આપણા પાસે કે 9.6 એમ્પિયર એટલે I આપી દીધો, 10 મિનિટ સમય આપી દીધો, 3 ગ્રામ ધાતુ જમા થાય અને આપણે તુલ્યબળ શોધવાનું પૂછ્યો તો આપણે શું આપી દીધું? વજન આપી દીધું. તો આપણે સૂત્ર કયું મૂકીશું? તો આપણે ઉપર સૂત્ર લખી ચૂક્યા કે W બરાબર I ગુણ્યા T
ગુણ્યા m ભાગ્યા n ફેક્ટર ગુણ્યા 96,500. બરાબર. હવે આપણે આ જે સૂત્ર છે એમાં આપણે જાણીએ છીએ કે આણ્વીય દળ ભાગ્યા n ફેક્ટર એટલે શું થાય? તુલ્ય ભાર. બરાબર, ભાગ્યા 96,500. એટલે વજનની સાપેક્ષે આ જે સૂત્ર છે એ તુલ્ય ભારની સાપેક્ષે કેટલું થાય? તો w બરાબર I into te ભાગ્યા 96,500. કેમ? કારણ કે આ જે છે એ કોણ છે? તુલ્ય ભાર. તો આણ્વીય દળ ભાગ્યા n ફેક્ટર, આણ્વીય દળ ભાગ્યા સંયોજકતા, તો એ આપણને શું બતાવે છે? તુલ્ય ભાર દર્શાવે છે. બરાબર, તો કિંમત મળી ગઈ. બરાબર, તો હવે આપણે મૂલ્ય મૂકીએ એમાં. બરાબર, તો જોઈએ તો વજન કેટલું આપેલું આપણને? 3 ગ્રામ. I કેટલો? તો 9.65. સમય કેટલો? 10 મિનિટ. 10 ગુણ્યા 60, કારણ કે સેકન્ડમાં જ લખવાનું. ઈ આપણે શોધવાનો ભાગ્યા 96,500, એટલે કે એકા મીંડું એકા, એટલે 2 મીંડા કેન્સર. બરાબર, એટલે આપણે ગુણાકાર કરી જોઈએ. 3 ગુણ્યા 100 ભાગ્યા 100 કેટલો આવશે ભાગાકાર? તો ઈ બરાબર 50. તો આપણને આ શું મળ્યું? ગ્રામ પર તુલ્યભાર મળી ગયો. એટલે આવા એક્ઝામ્પલ ઉપરથી જો તમને તુલ્યભાર શોધવાનો પૂછાય તો આપણે આ રીતે શોધી શકીએ. તો જો આપણે બધી મેથડો ફેરાડેના નિયમમાં કેવી રીતે એક્ઝામ્પલ પૂછાઈ શકે એ આપણે શીખી ચૂક્યા. બરાબર, તો તમે આટલી મેથડોની પ્રેક્ટિસ કરી દો તો તમને ફેરાડેનું એક્ઝામ્પલ આવડી જાય. બરાબર, ચલો એના પછી જોઈએ તો આ એક સૂત્ર આવશે આપણે થર્મોડાયનેમિક્સમાં આવશે, પણ અહીંયા પણ છે કે ડેલ્ટા G0 બરાબર -NFE0 શેલ. બરાબર, તો આને આપણે ગણીએ તો ડેલ્ટા G0 બરાબર મુક્ત ઉર્જાનો ફેરફાર, n એટલે ઓક્સિડેશનાંકનો તફાવત, બરાબર, F એટલે ફેરાડે અચળાંક અને E0 શેલ એટલે કોષનો પોટેન્શિયલ. તો જો અહીંયા આપણને એક ડેનિયલ કોષ આપેલો છે, એનો પોટેન્શિયલ આપણને 1.1 વોલ્ટ આપી દીધો, એટલે આપણે આ સૂત્રમાં જો 1.1 વોલ્ટ કિંમત મૂકી દીધી. કોની જગ્યાએ? હા, પોટેન્શિયલ E0 સેલની જગ્યાએ. F ની કિંમત તો અચળ જ હોય, કેટલી? 96,487. અને ઓક્સિડેશનાંકનો તફાવત કેટલો? તો Zn માંથી Zn+2 કેટલો થયો? 0 થી +2 2 નો, એટલે અહીંયા આપણે n બરાબર કેટલા મૂક્યા? 2, એટલે આપણને જવાબ આવી ગયો. બરાબર, -21,227 જૂલ પર મોલ. બીજી વસ્તુ અહીંયા યાદ રાખવાની, હંમેશા કુલમ ઇન્ટુ વોલ્ટ એટલે જૂલ જ થાય, એટલે આનો આન્સર આપણને જૂલમાં જ મળશે. પછી આપણે એને કિલો જૂલમાં ફેરવી શકીએ. અને પેલી બાજુ ડેલ્ટા G ની કિંમત મૂકવાની થાય તો પણ એ જૂલમાં જ મૂકવી, બીજા કોઈ એકમમાં મૂકવી નહીં. આ ધ્યાન રાખજો. ચલો એના પછી જોઈએ તો ધારો કે ઘણી વખત કોષ ક્ષમતા પૂછાતી હોય તો કોષ ક્ષમતા એટલે શું? કે ભાઈ નિપજનું પ્રાયોગિક મૂલ્ય ભાગ્યા નિપજનું સૈદ્ધાંતિક મૂલ્ય ગુણ્યા 100. તો ઉપર તમારે પ્રાયોગિક મૂલ્ય મૂકવાનું અને આપણે જે સૂત્ર ઉપરથી શોધીએ છીએ એને આપણે શું કહીશું? સૈદ્ધાંતિક મૂલ્ય. તો જે પ્રાયોગિક મૂલ્ય તમને જે મળશે એ રકમમાં આપેલું જ હશે પહેલેથી, એ તમારે ત્યાં મૂકવાનું. અને આ સૂત્ર ઉપરથી જે કિંમત સુધી તમે વજન લાવશો એને તમારે છેદમાં મૂકવાનું. ખ્યાલ આવી વસ્તુ? બરાબર, એટલે તમારે કોષની ક્ષમતા મળી જાય. અને કોષની ક્ષમતા આપેલી હોય તો એના ઉપર તમને પ્રાયોગિક કે સૈદ્ધાંતિક મૂલ્ય શોધવું હોય તો પણ શોધી શકાય. બરાબર, ચલો એનાથી આગળ જઈએ વિદ્યુત વિભાજન. તો આપણને ખબર છે વિદ્યુત વિભાજનમાં આપણે શું કરીએ છીએ કે એક જ પાત્રમાં ઇલેક્ટ્રોડ, એક જ પાત્રની અંદર આપણે શું લઈશું? એક એનોડ એક કેથોડ. આપણે ફેરાડે નિયમની વાત કરીએ એની એ જ. બરાબર, અહીંયા આપણે બેટરી સાથે જોડીશું. બરાબર, હવે અહીંયા એનોડ ઉપર પ્લસ ચિહ્ન હોય, કેમ? કારણ કે આપણે બેટરીના ધન છેડા સાથે જોડ્યો. અહીંયા કેથોડ ઉપર માઇનસ ચિહ્ન છે, કારણ કે આ બાજુ કેથોડ છે અને આ બાજુ એનોડ છે. બરાબર, પેલી બાજુ કેથોડ છે, આ બાજુ એનોડ છે. એટલે કે જે એનોડ અને કેથોડ જે છે એના ચિહ્નો વિદ્યુત રાસાયણિક કોષ કરતા આમાં જુદા હોય. વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ ઉપર માઇનસ ચિહ્ન હતું, કેથોડ ઉપર પ્લસ હતું. હા, બંનેની અંદર એનોડ ઉપર ઓક્સિડેશન જ થાય, કેથોડ ઉપર રિડક્શન જ થાય. આ વસ્તુ ક્લિયરલી રાખવાની. બરાબર, હા, એનોડ ઉપર ઓક્સિડેશન જ થશે. એટલે તમને એનોડ ઉપર ધન ચિહ્ન છે એટલે એનોડ ઉપર હંમેશા કયો આયન આકર્ષાય? નેગેટિવ આયન. બરાબર, અને કેથોડ ઉપર માઇનસ ચિહ્ન છે
એટલે ત્યાં હંમેશા કયો આયન આકર્ષાશે? પોઝિટિવ આયન. પડી ખબર વસ્તુ? હા, એટલે આના આધારે હવે આપણે વિદ્યુત વિભાજન સમજવા પ્રયત્ન કરીએ. એટલે આપણે જ્યારે વિદ્યુત વિભાજન આપણે ચાલુ કરશું ત્યારે આપણને એનોડ ઉપર કોણ મળશે? ઋણ આયન મળશે, જ્યારે કેથોડ ઉપર આપણને ધન આયન મળે છે. તો સૌથી પહેલા આપણે જોઈએ પીગલિત NaCl નું વિદ્યુત વિભાજન. જો આપણે પીગલિત NaCl નું વિદ્યુત વિભાજન કરીએ તો પીગલિત NaCl જ્યારે આપણે લઈએ તો એની અંદર શું થાય કે પીગલિત NaCl, તો એની અંદર આપણા પાસે માત્ર બે જ આયનો હોય, એક Na+, બીજો Cl-. એટલે ઋણ આયન કયો જશે? એનોડ ઉપર. એટલે કે આપણને એનોડ ઉપર Cl2 વાયુ મળશે અને કેથોડ ઉપર આપણને સોડિયમ ધાતુ મળે છે. એટલે કે જો આપણે પીગલિત NaCl નું વિદ્યુત વિભાજન કરી દઈએ તો સીધી જ વસ્તુ છે. હા, કે ઋણ આયન કયો મળે આપણને? કેથોડ ઉપર. સોરી, ઋણ આયન એનોડ ઉપર અને ધન આયન કયો મળશે? કેથોડ ઉપર. એટલે જે Cl- ઋણ આયન છે એ આપણને એનોડ ઉપર નિપજ તરીકે મળશે અને Na+ જે ધન આયન છે એ કેથોડ ઉપર આપણને ધાતુ તરીકે મળશે. ચલો હવે આપણે NaCl નું જલીય દ્રાવણ લઈએ, પણ કેવું લઈએ? મંદ. હવે NaCl નું મંદ જલીય દ્રાવણ લઈએ તો હવે એની અંદર આપણા પાસે બે પ્રકારના આયનો આવ્યા, એક તો NaCl ના બે, Na+Cl- અને પાણીની અંદર રહેલા બે આયનો H+ અને OH-. બરાબર? એટલે હવે કેથોડ ઉપર તમને બે આયનોની જવાની સંભાવના થઈ. કોણ કોણ? એક Na+, બીજો H+. એટલે આપણો પોટેન્શિયલ જોવા પડે કે Na+ નો રિડક્શન પોટેન્શિયલ કેટલો? -2.71. અને હાઇડ્રોજનનો H+ નો કેટલો છે? 0.0. હવે જેનો રિડક્શન પોટેન્શિયલ ઊંચો હોય એનું રિડક્શન સરળતાથી થાય. એટલે આપણને ત્યાં કેથોડ ઉપર હાઇડ્રોજનનું રિડક્શન સરળતાથી થાય છે અને આપણને કેથોડ ઉપર કયો વાયુ મળશે? H2 વાયુ. એટલે આપણે જ્યારે NaCl ના મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરીશું ત્યારે કેથોડ ઉપર H2 વાયુ મળે છે. બરાબર? અને એનોડ ઉપર આપણને કોણ મળશે? તો એનોડ ઉપર આપણને O2 વાયુ મળે છે. એનોડ ઉપર કોણ મળશે? O2 વાયુ. કેમ? કારણ કે આપણે મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરી રહ્યા છીએ. કારણ કે જો Cl- નું જે પોટેન્શિયલ છે એ કેટલો છે? 1.36 વોલ્ટ. અને જ્યારે પાણીમાંથી જે O2 બને એનો પોટેન્શિયલ કેટલો? 1.23 વોલ્ટ. અને આપણને ખબર છે જેનો રિડક્શન પોટેન્શિયલ નીચો હોય એ સરળતાથી કયો પામશે? ઓક્સિડેશન પામશે. કયો? એનોડ ઉપર ઓક્સિડેશન પામે છે. ચલો આટલું શું ખબર પડી ગયા? હા, એટલે કે આમાંથી સરળતાથી કોણ ઓક્સિડેશન પામી શકે? બે પોટેન્શિયલ સરખા જ હોય. બરાબર? હા, તો O2 જે છે તો એનો રિડક્શન પોટેન્શિયલ -1.23 છે અને Cl- છે -1.36. પણ જ્યારે પાણીનું આપણે મંદ દ્રાવણ લઈએ તો આપણને જે ઓક્સિડેશન પામવાની વૃત્તિ O2 ની વધુ હોય. એટલે NaCl ના મંદ જલીય દ્રાવણની અંદર આપણે માત્ર કોનું? એનો પાણીનું જ વિદ્યુત વિભાજન થશે. એનોડ ઉપર O2, કેથોડ ઉપર H2. પરંતુ જો આપણે પાણીનું NaCl નું થોડુંક સાંદ્ર દ્રાવણ લઈ લઈએ તો ઓક્સિજનના ઓવર પોટેન્શિયલના કારણે આપણને એનોડ ઉપર ઓક્સિજન મળવાને બદલે આપણને કોણ મળશે? Cl વાયુ મળે છે. એટલે કે ત્યાં આપણને એનોડ ઉપર Cl2 મળશે, કેથોડ ઉપર H2. હા, કારણ કે ઓક્સિજન જે પોટેન્શિયલ વાપરવો જોઈએ એના કરતા વધુ વાપરી રહ્યો છે. હા, એટલે ત્યાં અને સાંદ્ર દ્રાવણ બન્યું અને સાંદ્ર દ્રાવણમાં Cl- ની સાંદ્રતા વધી, એના કારણે ત્યાં Cl- નું ઓક્સિડેશન સરળતાથી થયું. બરાબર? એટલે તમારે જો ત્રણ કેસ થયા. NaCl પીગલિત તો એનોડ ઉપર Cl2, કેથોડ ઉપર સોડિયમ. NaCl નું મંદ જલીય દ્રાવણ અતિ મંદ તો એનોડ ઉપર O2, કેથોડ ઉપર H2. NaCl નું સાંદ્ર દ્રાવણ તો એનોડ ઉપર Cl2, એનું કારણ ઓવર પોટેન્શિયલ અને કેથોડ ઉપર H2. હવે દ્રાવણમાં વધ્યું કોણ? તો Na+ ને OH-. એટલે આનું દ્રાવણ બેઝિક બનશે. કયું? કે NaCl ના સાંદ્ર દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવાથી આપણને NaOH નું દ્રાવણ વધશે અને ફિનોપ્થિલિન સાથે જાંબલી રંગ આપે, સોરી ગુલાબી રંગ આપે છે. બરાબર? એ સાંદ્ર દ્રાવણમાં મળશે. તો આટલી શું ખબર પડી ગઈ? ચલો હવે આપણે ધારો કે પાણીનું જ વિદ્યુત વિભાજન કરીએ પ્લેટિનમ વિદ્યુત ધ્રુવોની મદદથી. તો એનોડ ઉપર O2, કેથોડ ઉપર H2. જો મંદ સલ્ફ્યુરિક એસિડના થોડાક ટીમ્પા નાખીને વિદ્યુત વિભાજન કરો તો પણ એવું જ. પણ જો આપણે સાંદ્ર H2SO4 લઈ લઈએ, કેવો લઈ લે? H2SO4 ની આપણે જો ઊંચી સાંદ્રતા જો લેવામાં આવે, કેવી ઊંચી, તો પછી શું થાય પ્રશ્ન? તો તમને એનોડ ઉપર O2 મળશે. બરાબર? હા, બીજી વસ્તુ મંદ સલ્ફ્યુરિક એસિડ હોય તો. પણ જો સાંદ્ર લઈ લીધો
તો SO4 -2 માંથી આપણને પેરોક્સાઇડ કોણ બનશે? માર્શલ એસિડ H2O8 -2. હા, કેથોડ ઉપર ફિક્સ જ રહેશે કયો વાયુ? H2 વાયુ. કેથોડ ઉપરની નિપજ બદલાશે નહીં. એટલે જો તમે મન સલ્ફ્યુરિક એસિડના દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવા જઈએ તો આપણે એનોડ ઉપર O2 અને કેથોડ ઉપર H2. પણ જો સાંદ્રતા ખૂબ ઊંચી લઈએ 50% જેટલી તો આપણને એનોડ ઉપર H2O8 -2 માર્શલ એસિડનો સોલ્ટ મળશે અને કેથોડ ઉપર H2 વાયુ મળે છે. બરાબર. હાઇડ્રોજનની સાપેક્ષે બે જ જણા કે જેમ કે CuSO4, હું CuSO4 નું મન દ્રાવણ લઈ લો તો આપણને ખબર છે તો એનોડ ઉપર O2 મળશે કારણ કે SO4 -2 ના મન દ્રાવણનું વિદ્યુત વિભાજન શક્ય નથી અને કેથોડ ઉપર આપણને હાઇડ્રોજન નહીં મળે પણ એની જગ્યાએ કોપર મળશે કારણ કે આપણે જાણીએ છીએ કે બે ધાતુઓના રિડક્શન પોટેન્શિયલ હાઇડ્રોજન કરતા ઊંચા છે. કઈ કઈ? કોપર એનો +0.34 અને બીજું Ag +0.80. અને આના દ્રાવણમાં કોણ બાકી રહેશે? તો એસિડનો H+, પાણીનો H+ અને SO4 -2 એટલે કે દ્રાવણ કેવું બનશે? એસિડિક H2SO4 ધરાવતું. એટલે અહીંયા દ્રાવણ કેવું બને છે? એસિડિક બને છે. ધ્યાન રાખવાનું. હા, બેઝિક દ્રાવણ કયો બન્યું આપણે? તો બેઝિક દ્રાવણ કોનું બન્યું? તો NaCl ના સાંદ્ર દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવાથી. અને એસિડિક દ્રાવણ કયો બનશે? તો CuSO4 ના દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવાથી. આ બે વસ્તુ તમે ધ્યાન રાખજો. તો આના ઉપરથી આપણે પ્રશ્ન પૂછી શકીએ કે જલીય CuSO4 ના દ્રાવણનું વિદ્યુત વિભાજનથી શું થાય? તો અહીંયા દ્રાવણ કેવું બન્યું? એસિડિક. અને જો દ્રાવણ એસિડિક બને તો pH માં શું થાય? ઘટાડો. દ્રાવણ એસિડિક બને ત્યારે pH શું થાય? ઘટે છે. એટલે અહીંયા આપણને pH માં ઘટાડો થતો જોવા મળે. અને જો તમે NaCl ના સાંદ્ર દ્રાવણનું વિદ્યુત વિભાજન કરીએ તો આપણને pH માં વધારો થતો જોવા મળે. ચલો ખ્યાલ આવી ગયો? બરાબર. ચલો હવે આપણે વાહકતાના ટોપિક ઉપર આવીએ. તો વાહકતાની અંદર જોઈએ તો સૌથી પહેલો છે વિદ્યુત અવરોધ. કે વિદ્યુત અવરોધ એટલે શું? તો આ તમારા તો ફિઝિક્સમાં આખો ટોપિક આવે જ છે. બરાબર. હા, આ ટોપિક આમ તો ફિઝિક્સનો જ છે તો પણ આપણે કેમિસ્ટ્રીમાં સમજીએ. ચલો, કોઈ પણ એક સરખા વાહકનો અવરોધ તેની લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે આપણે લખી શકીએ કે R ચલે છે L/A કે લંબાઈના સમપ્રમાણમાં આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. એટલે તમારો તાર જેટલો પતલો એટલો અવરોધ વધુ કારણ કે ક્ષેત્રફળ ઓછું થયું અને તાર જેટલો જાડો એટલો અવરોધ ઓછો. એટલે જ આપણે એસી માં જ્યારે વાપરીએ તાર તો એ તાર કેવો વાપરીએ? જાડો વાપરીએ છીએ. કેમ? કારણ કે એસી માં એક સાથે પાવર ટ્રાન્ઝિશન થતું હોય એટલે ત્યાં જો તાર જાડો હોય તો એ શું થાય? ગરમી ઉત્પન્ન થશે નહીં, અવરોધ ઓછો નડશે. બરાબર. આપણે ફ્યુઝમાં જ્યારે જોડવો હોય તો આપણે પતલો તાર જોડીએ. કેમ? કારણ કે અવરોધ વધુ હોય પતલા તારનો. એટલે જ્યારે વધારે પડતો પ્રવાહ આવી જશે તો ત્યાં ગરમી ઉત્પન્ન થાય અવરોધના કારણે અને તાર તૂટી જશે. એટલે આપણે ફ્યુઝમાં કેવો પતલો તાર જોડવા પ્રયત્ન કરીએ છીએ કારણ કે R એ લંબાઈના સમપ્રમાણમાં આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. ચલનનું ચિહ્ન કાઢી એટલે આપણે શું મૂકીએ છીએ? રો. રો એટલે અવરોધકતા, વિશિષ્ટ અવરોધ. બરાબર. અવરોધ અને વિશિષ્ટ અવરોધ માટે અમુક વખત અવરોધ શબ્દ જ વપરાય છે પણ તમે બેના એકમથી ઓળખી શકો કે અવરોધનો એકમ માત્ર ઓહમ હશે અને જ્યારે અવરોધકતાનો એકમ ઓહમ ઇન્ટુ મીટર હશે. આ ધ્યાન રાખજો. એટલે કે તમારે અવરોધકતા છે કે અવરોધ છે તો તમે એના મૂલ્યો કોના ઉપરથી? એકમ ઉપરથી ઓળખી શકાય છે. એકલો ઓહમ લખવામાં આવે તો અવરોધ, ઓહમ ઇન્ટુ મીટર લખવામાં આવે તો અથવા તો ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર લખો તો તમારે સમજી જવાનું કે અવરોધકતા છે. ચલો એનાથી આગળ અવરોધકતા. અવરોધકતામાં શું હોય? ચોક્કસ હોય. લંબાઈ 1 મીટર, આડછેદનું ક્ષેત્રફળ પણ એકમ ચોરસ મીટર. તો એ વખતે જે અવરોધ હોય એને શું કહેવાય? અવરોધકતા. એટલે કીધું પાછળ કોણ આવે? મીટર. ચલો આનાથી આગળ વાહકતા. તો વાહકતા એટલે શું? અવરોધ R ના વ્યસ્તને શું કહેવાય? વાહકતા. એટલે કે G બરાબર શું? 1/R. G બરાબર શું? 1/R. પણ R બરાબર શું? તો આપણે અહીંયા લખેલું છે ρ * L/A. એટલે કે G બરાબર શું થશે? A/ρ * L. બરાબર. એટલે આપણને કિંમત મળી જાય. હા, અને 1/ρ એટલે શું? વિશિષ્ટ વાહકતા. એટલે કે G બરાબર K * A/L. એટલે આપણે 1/ρ ની જગ્યાએ કિંમત શું મૂકી? K એટલે 1/ρ વિશિષ્ટ વાહકતા. એટલે જો G માટે પણ વાહકતા શબ્દ વપરાય છે અને K માટે પણ વાહકતા શબ્દ વપરાય છે. આ બંનેના આપણે જો મૂલ્યો આપેલા હોય ને ઓળખવું હોય
તો આપણે એમના એકમના આધારે ઓળખી શકીએ. બરાબર, તમારા જી નો એકમ હશે માત્ર ઓહમ યુનિવર્સ અથવા સિમેન્સ, અને જ્યારે વાહકતા તમે વિશિષ્ટ વાહકતા કહેશો કે કપ્પા, તો એનો એકમ હશે ઓહમ યુનિવર્સ, મીટર યુનિવર્સ અથવા તો મો ઇન્ટુ મીટર યુનિવર્સ અથવા તો સિમેન્સ ઇન્ટુ મીટર યુનિવર્સ. બરાબર, તો એક ધ્યાન રાખજો. બરાબર, વિશિષ્ટ વાહકતાનો એકમ કીધું મો સેમી યુનિવર્સ અથવા સિમેન્સ ઇન્ટુ મીટર યુનિવર્સ. એસઆઈ એકમ મીટરમાં લખાશે બાકી, એટલે કે કે બરાબર જી ઇન્ટુ એલ અપોન એ. અને જે એલ અપોન એ છે એના આપણે શું કહીએ? કોષ અચળાંક. એલ બાય એ ના આપણે શું કહીશું? કોષ અચળાંક. એ ધ્યાન રાખજો. બરાબર, એલ બાય એ ને શું કહેવાય? કોષ અચળાંક. એટલે તમારે કોષ અચળાંક શોધવું હોય તો તમારું સૂત્ર શું થાય? કે કે બરાબર જી ઇન્ટુ કોષ અચળાંક. બરાબર, પણ જી બરાબર શું? 1 અપોન. તો આટલું આવડશે. ચલો એનાથી આગળ કોષ અચળાંક. એલ બાય એ ના મૂલ્યને આપણે વાહકતા માપવાના સાધનનો શું કહીએ છીએ? કોષ અચળાંક કહીએ છીએ. બરાબર, કારણ કે વિદ્યુત વિભાજન દ્રાવણમાં વિદ્યુતનું વહન આયનો દ્વારા થાય અને ધાતુમાં વિદ્યુતનું વહન દરમિયાન કોઈ રાસાયણિક ફેરફાર થતો નથી. કે ધાતુમાં વિદ્યુતનું વહનનો માત્ર શું થાય? ભૌતિક ફેરફાર થાય, તાપમાનમાં વધારો. એટલા માટે જ્યારે દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય ત્યારે ઘણી બધી બાબતો ઉપર આધાર રાખે છે. બરાબર, કયા કયા? એક તો ઉમેરેલા વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ, એટલે કે તમે જે વિદ્યુત વિભાજ્ય ઉમેરો છે, બરાબર, એ જો પ્રબળ હોય તો એના આયનોની સંખ્યા વધુ હોય, નિર્બળ હોય તો આયનોની સંખ્યા ઓછી હોય. એનો મતલબ પ્રબળ વિદ્યુત વિભાજ્યની વાહકતા નિર્બળ વિદ્યુત વિભાજ્ય કરતા વધુ જોવા મળે. બરાબર, સાંદ્રતા સરખી હોય તો. ચલો બીજી વસ્તુ, કે નીચેલા આયનોનું કદ અને તેમનું સુયોજન. હા, એટલે કે ધારો કે જે આયન કદમાં મોટો હોય તો એને અવરોધ વધુ નડે એનોડથી કેથોડ તરફ જવા માટે. હા, અને એટલા માટે શું થાય? કે વાહકતા ઓછી થાય. અમુકનું જલીયકરણ થાય. બરાબર, જેમ કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ. તો લિથિયમ જલીયકરણના કારણે કદમાં મોટો થઈ જાય. બરાબર, હા, Li+ નું કદ નાનું, પણ જલીયકરણના કારણે કદમાં શું થાય? મોટો થઈ જાય. એના કારણે તે વાહકતા ઘટે છે. બરાબર, આ જલીયકરણને આપણે S વિભાગમાં સમજીશું. ચલો પછી દ્રાવકનો સ્વભાવ અને સ્નિગ્ધતા. હવે દ્રાવક કેવું છે? ધ્રુવીય, અધ્રુવીય, પટલું, જાડું. બરાબર, તો એના કારણે પણ અવરોધ નક્કી થાય. બીજું વિદ્યુત વિભાજનની સાંદ્રતા. તમે દ્રાવણ સાંદ્ર લીધું છે કે મંદ, અને તાપમાન. એટલી વસ્તુ યાદ રાખજો કે ધાતુઓની અંદર તાપમાનના વધારા સાથે વાહકતા ઘટશે, કારણ કે તાર ગરમ થાય એટલે અવરોધ વધી જાય. પણ જ્યારે દ્રાવણોની અંદર તાપમાનના વધારા સાથે વાહકતા વધે છે. કેમ? કારણ કે મૂવમેન્ટ સરળતાથી થઈ શકે. એટલે કે આ બે વચ્ચેનો ડિફરન્સ તમે ધ્યાનમાં લેજો. બરાબર, ચલો એના પછી આવશે મોલર વાહકતા. તો મોલર વાહકતા એટલે શું? કે હવે દ્રાવણોની અંદર જ્યારે આપણે વાહકતા માપવી હોય તો આપણે G નો ઉપયોગ કરી શકતા નથી. એટલે આપણે આ ઉપર જે બધા સૂત્રો લખીએ ધાતુઓની અંદર વિદ્યુત વાહકતા દર્શાવવા માટે આપણે લખ્યા. પણ જો દ્રાવણમાં વાહકતા દર્શાવવી હોય તો આપણે એક નવો કોન્સેપ્ટ શીખવાડ્યો. કોને? મોલર વાહકતા અથવા તુલ્ય વાહકતા. કે મોલર વાહકતા એટલે શું? કે આપણે આમ લખીએ તો કેપિટલ લેમ્બડા કહેવાય. બરાબર, કે મોલર વાહકતા બરાબર, એક જ મિનિટ, મોલર વાહકતા બરાબર 1000 ગુણ્યા K ભાગ્યા C. બરાબર, અને જો તુલ્ય વાહકતા કહીએ તો એનું સૂત્ર આના જેવું જ છે. બરાબર, કેપિટલ લેમ્બડા એટલે એ આપણે વાહકતા માટે દર્શાવીએ છીએ કે મોલર વાહકતા બરાબર 1000 ગુણ્યા K ભાગ્યા C. K એટલે વિશિષ્ટ વાહકતા અને C એટલે સાંદ્રતા. બરાબર, ચલો આપણે આના નીચે, પણ આમાં યાદ રાખજો આમાં સાંદ્રતા આપણે મોલ પર લીટરમાં લીધેલી છે. સમ મોલ પર લીટરમાં, એટલે ઉપર આપણે પહેલેથી 1000 મૂકી દીધા છે. ચલો હવે એના પછી એક એક્ઝામ્પલ આપણે લખ્યું, પણ એના ગણીએ એટલે આપણને બધા સૂત્રો ખ્યાલ આવશે. ચલો સામાન્ય દ્રાવણની 25 સેલ્સિયસ તાપમાને તમને શું આપી? વિશિષ્ટ વાહકતા આપી દીધી. બરાબર, વિશિષ્ટ વાહકતા એટલે આપણને શું આપી દીધી? K. બરાબર, આ એકમ થોડો આનો ખોટો લખાઈ ગયો, mho * મીટર. અને કોષનો અવરોધ આપી દીધો R. તો કોષ અચળાંક કેટલો હશે? તો આપણે આગળ સૂત્ર જોયું, કયું? કે K બરાબર G * L/A. બરાબર, હવે L/A એટલે શું?
તો આપણને ખબર છે કે બરાબર g એટલે શું 1/r અને l/, એટલે શું કોસ અચળાંક. એટલે આપણે જો કોસ અચળાંકના કરતા બનાવીએ તો કોસ અચળાંક બરાબર શું થાય? તો વિશિષ્ટ વાહકતા k ગુણ્યા r. તો વિશિષ્ટ વાહકતા k શું છે? તો 0.002765 અને અવરોધ આપણને રકમ આપેલો કેટલો 400. બરાબર. એટલે કે 0.002765 ગુણ્યા 400 એટલે કે 1.106. બરાબર. તો જો કોષ અચળાંક મળી ગયો. એટલે તમને જ્યારે પણ કોષ અચળાંક શોધવાનો કે તો એક કોષ અચળાંક આપણે બે સૂત્રોથી શોધી શકીએ, એક l/a થી અને એક બીજું કોષ અચળાંક બરાબર k * r વિશિષ્ટ વાહકતા ગુણ્યા અવરોધ. બરાબર. આ બે સૂત્રોની મદદથી આપણે કોષ અચળાંક શોધી શકીએ છીએ. પણ અહીંયા એવા એક્ઝામ્પલનો સમાવેશ કરીએ છીએ જે તમારા માટે નવા હોય. બરાબર. બુકમાં આપેલા તો તમને એક્ઝામ્પલ લગભગ આવડતા હોય. બરાબર. એટલે આપણે એનો ઓછો પ્રેક્ટિસ કરીએ છીએ. ચલો આનાથી આગળ જઈએ. અહીંયા કોષની સાંદ્રતા આપેલી છે કેટલો 0.01 મોલર સાંદ્રતા આપી. એનો અવરોધ કેટલો છે 400 એટલે કે r આપ્યો આપણને અવરોધ. કોષ અચળાંક કેટલો 0.4 સેમી ઇન્વર્સ એટલે અવરોધ આપ્યો, ઓહમ અવરોધ આપ્યો, કોષ અચળાંક આપ્યો. તો તેની મોલર વાહકતા કેટલી થાય? તો આપણે મોલર વાહકતા શોધવી હોય તો એનો મતલબ પહેલા k શોધવો પડશે. તો k શોધવા માટે સૂત્ર કયું? તો હાલ જ આપણે લખ્યું કે k બરાબર શું કે 1/r ઇન્ટુ કોષ અચળાંક. કોષ અચળાંક અવરોધ કેટલો છે 40 અને કોષ અચળાંક કેટલો થાય 0.4 એટલે ગુણાકાર કેટલો આવશે તો 0.4/40 0.01. બરાબર. ચલો હવે મોલર વાહકતા સૂત્ર મૂકી દો. તો મોલર વાહકતા બરાબર 1000 ગુણ્યા k ભાગ્યા c. બરાબર. હવે 1000 જો વાહકતા સમજ સેમી મત છે એટલે આપણે સીધું આ સૂત્ર મૂકી શકીએ. બરાબર. આ સૂત્રમાં કિંમત મૂકવા માટે તમારે વાહકતા સેમી સ્ક્વેરમાં રહેવી જોઈએ. હવે ધ્યાન રાખજો સમ રહેવી જોઈએ સેમી સ્ક્વેરમાં અને સાંદ્રતા કેટલી 0.01. બરાબર. એટલે જવાબ આવશે 10:3. આ કે યાદ રાખજો. જો તમારે મીટરમાં મૂકવી હોય તો આનું આ જ સૂત્ર થાય પણ આ 1000 જે ઉપર છે એ નીચે જતા રહે. બરાબર. એટલે આટલી વસ્તુ યાદ રાખવાની કે આપણી જે વાહકતા છે એ હંમેશા સેમી સ્ક્વેર મોલ ઇન્વર્સ એટલે કે જે વિશિષ્ટ વાહકતા k મળે એ હંમેશા એ એકમમાં મળવી જોઈએ. ખ્યાલ આવી વસ્તુ? એટલે આપણને જો કોષ અચળાંક શેમાં આપેલો સેમી ઇન્વર્સમાં. હા, જો કોષ અચળાંક સેન્ટીમીટરમાં ના આપ્યો હોત અને મીટરમાં આપ્યો હોય તો આપણે એને સેન્ટીમીટરમાં ફેરવવો પડે. આ એક વસ્તુ ધ્યાન રાખજો. તો એને આપણે શેમાં ફેરવવો પડશે? સેન્ટીમીટરમાં ફેરવવો, સેન્ટીમીટરના મીટરમાં ફેરવવો પડે. પણ આપણે જો બધા એક્ઝામ્પલ આ સૂત્રથી જો ગણવા પ્રયત્ન કરીએ તો આપણને ભૂલ થશે નહીં. બરાબર. ચલો એના પછી અહીંયા શું કે ભાઈ KCl નું દ્રાવણ વિશિષ્ટ વાહકતાનું નીચું મૂલ્ય કોણ ધરાવે છે? બરાબર. હા, હવે આપણા પાસે KCl નું દ્રાવણ છે તો વિશિષ્ટ વાહકતા એટલે k. કે k નું નીચું મૂલ્ય કોણ ધરાવશે? તો આપણે જેટલી સાંદ્રતા ઘટશે એટલી શું થાય વાહકતા ઘટે. કારણ શું? જો અહીંયા બે કોન્સેપ્ટ છે આપણે એના આકૃતિ દ્વારા સમજીએ. વાહકતા અને વિશિષ્ટ વાહકતા. હવે જો આ આપણું દ્રાવણ છે. બરાબર. અહીંયા એક આપણા પાસે એનોડ હશે, અહીંયા એક આપણા પાસે કેથોડ હશે. આ એનોડ અને કેથોડને આપણે બેટરી વડે જોડેલા હશે. બરાબર. હવે જ્યારે વિદ્યુતનું વહન દ્રાવણમાં થશે ત્યારે વાહકતા જે રહી એ આપણે આખા કદના સંદર્ભમાં માપીએ છીએ. વાહકતા કેમ માપીશું? તો વાહકતા આપણે આખા કદને ધ્યાનમાં લઈએ છીએ. આખા કદના. બરાબર. હા, એટલે વાહકતા જે રહી એ જેમ જેમ મંદન થાય એટલે કે સાંદ્રતા ઘટે
તે વાહકતા g વધે છે બરાબર કેમ કારણ કે અવરોધ ઘટે કારણ કે કદ વધે એટલે આયનો દૂર દૂર જાય એટલે અવરોધ ઘટે અને અવરોધ ઘટે એટલે વાહકતા વધે પણ જે વિશિષ્ટ વાહકતા છે તો વિશિષ્ટ વાહકતા શું હોય એ ચોક્કસ માપ હોય કારણ કે વિશિષ્ટ વાહકતા આપણે શું કહી દઈએ કે હવે આટલું જ માપ બરાબર એટલે એ તમે 1 સેન્ટીમીટર કહી દીધું તો દ્રાવણની અંદર તમે આટલો હિસ્સો જે ડાર્ક કર્યો તમે એટલા હિસ્સાને ધ્યાનમાં લેશો હવે ત્યાં શું થાય જો તમે સાંદ્ર દ્રાવણ લઈ લો તો ત્યાં આયનોની એટલા ભાગની અંદર સંખ્યા વધુ હોય અને જો તમે મંદ દ્રાવણ લઈ લો તો એનામાં આયનોની સંખ્યા ઘટશે એટલે જો આ ભાગની અંદર આયનોની સાંદ્રતા શું થઈ ક્યારે વધુ હોય તો જ્યારે સાંદ્ર દ્રાવણ હોય ત્યારે અને મંદ દ્રાવણ હોય તો આ જ ભાગમાં આયનોની સંખ્યા શું થાય ઘટે એટલે વિશિષ્ટ વાહકતા જે રહી એ મંદન થાય એટલે જેમ દ્રાવણ મંદ થાય તેમ ઘટે પરંતુ જે વાહકતા છે એ જેમ મંદ થાય તેમ વધે બરાબર આ બે વસ્તુ આખી ડિફરન્ટ છે પણ એ બંનેને તમે યાદ રાખજો બરાબર હા એટલે આપણને અહીંયા આન્સર શું આવશે કે 0.01 મોલર કારણ શું કારણ કે અહીંયા શું પૂછી એને વિશિષ્ટ વાહકતા અને વિશિષ્ટ વાહકતા મંદન સાથે ઘટે છે ચલો આટલી શું ખબર પડી ગઈ આના પ્રશ્નમાં જો વાહકતા હોત તો 1 મોલર થઈ જાય બરાબર એટલે વાહકતા અને વિશિષ્ટ વાહકતામાં બેનો ડિફરન્સ છે ચલો હવે એના પછી આગળ જઈએ જો કોઈ પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય તો પ્રબળ વિદ્યુત વિભાજ્યનું 100% વિયોજન થાય હવે 100% વિયોજન થાય એટલે એની અંદર શું થાય કે ધારો કે આપણે KCl લઈ લીધો તો KCl ની અંદર આપણે જ્યારે લખીએ તો KCl બરાબર K પ્લસ Cl માઇનસ ખ્યાલ કે આયનો કેવા હશે 100% બરાબર હવે ત્યાં મોલર વાહકતા માત્ર એક જ વસ્તુ ઉપર આધાર રાખે છે કઈ તો મોલર વાહકતા ચલે છે કદ v મોલર વાહકતા ચલે છે v ખ્યાલ ખાલી કોના પર ડિપેન્ડેબલ હશે કદ ઉપર વિયોજન ઉપર આધાર રાખશે નહીં હા એટલે તમે જેટલું મંદન કરો તેમ વાહકતા વધે એટલે જેમ જેમ મંદન કરવામાં આવે એમ વાહકતા વધે કેમ જેમ જેમ મંદન થાય એમ કદ વધે અને કદ વધે એટલે અવરોધ ઘટે અને અવરોધ ઘટે એના કારણે વાહકતામાં શું થાય વધારો થાય એટલે કે આમનું મંદન સાથે વાહકતા વધે છે બરાબર અને આ એક જ પરિ ઉપર ડિપેન્ડેબલ છે એટલે એમનો આલેખ કેવો મળે આપણને સીધી રેખા એટલે આપણે જ્યાં સુધી આલેખ માપી શકતા હોય તો માપવાનો પછી આ આલેખને આપણે x અક્ષ સુધી આમ લંબાઈ દેવાનો બરાબર એટલે આપણને આલેખ મળી જાય એટલે આપણને અહીંયાથી અહીંયા જે મળે મૂલ્ય તો આટલાથી આટલા સુધીનું જે માપ મળ્યું આપણને તો એના આપણે શું કહીએ છીએ સીમિત મોલર વાહકતા તો એને આપણે શું કહીએ સીમિત અથવા તો અનંત મંદને મોલર વાહકતા જેને દર્શાવીએ છીએ આપણે આના જેમ જ કે મોલર વાહકતા જ લખવાની તમારે પણ એના ઉપર શું કરી દેવાના 0 તો આપણે એને શું કહીએ સીમિત મોલર વાહકતા બરાબર ચલો હવે એનાથી આગળ સમજીએ આપણે તો જોઈએ પણ જ્યારે નિર્બળ હોય જેમ કે CH3COOH બરાબર તો એનું શું થાય સંતુલન હોય કેમ કારણ કે એનું 100% આયનીકરણ થતું નથી એટલે કે વિયોજન ના થાય હવે 100% વિયોજન ના થાય એટલે કે દ્રાવણની અંદર અવિયોજિત CH3COOH પણ હાજર હોય બરાબર અને આયનો પણ હાજર હોય હવે આપણે જો એની અંદર મંદન કરવામાં આવે વધારે પાણી ઉમેરીએ તો વધારે પાણી ઉમેરીએ શું થશે આ આયનીકરણ વધશે હા એનો મતલબ કે આયનોની સંખ્યામાં શું થયો વધારો થયો બરાબર વધતા મંદન કર્યું તમે એટલે કે કદનો પણ વધારો થયો એટલે કે અહીંયા બે પરિબળોના કારણે વાહકતામાં શું થશે વધારો થાય અને બે પરિબળોના કારણે જે વાહકતા વધે એના કારણે આપણને શું થાય અહીંયા જે આલેખ સીધો મળવો જોઈએ એ સીધો મળતો નથી એની જગ્યાએ આપણને કેવો મળશે વક્ર મળે છે એટલે કે જ્યારે નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય તો એનો આલેખ સીધો મળવાની જગ્યાએ આપણને વક્ર મળે છે કેવો મળશે વક્ર તો આવા જે નિર્બળ વિદ્યુત વિભાજ્યો છે તો એમની આપણે આ સીમિત મોલર વાહકતા અહીંયાથી શોધી શકતા નથી કેમ કારણ કે એ x અક્ષને છેદતા નથી બરાબર તો આના માટે કોહલરુસ નામના એક સાયન્ટિસ્ટે ભાઈ નિયમ આપ્યો કે જો નિર્બળ વિદ્યુત વિભાજ્યોની મોલર વાહકતા આપણે શોધવી હોય તો આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્યોની મદદથી શોધી શકીએ
એટલે કે નિર્બળ વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતા તેમાં રહેલા આયનોના સરવાળા બરાબર થાય. એટલે કોઈ પણ વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતા એ એમાં રહેલા આયનોના સરવાળા બરાબર થશે. બરાબર, અને આપણે એના ઉપરથી ગણી શકીએ. બરાબર, ધારો કે આપણે એક ઉદાહરણ જોઈએ. બરાબર, આપણે ઉદાહરણ સમજીએ. બુકની અંદર આપેલું છે કે ધારો કે આપણે મોલર વાહકતા KCl - NaCl, KBr - NaBr અને KCl - NaCl કર્યું તો આપણને મૂલ્ય ફિક્સ જ મળ્યું, કેટલું? 23.4. તો અહીંયા આપણે શું કર્યું? ઋણ આયન કોમન રાખ્યું અને ધન આયન બદલ્યો, છતાં પણ તફાવત સરખો જ રહ્યો. એવું ને એવું શું કર્યું? નીચે ધન આયન સરખો રાખ્યો. બરાબર, કે NaBr - NaCl અને KBr - KCl, તો આપણને મૂલ્ય મળ્યું 1.8. તો એ ઋણ આયન બદલે, તો એ તફાવત સરખો જ રહ્યો. એટલે એને કીધું કે કોઈ પણ વિદ્યુત વિભાજ્યની વાહકતા એ તેમાં રહેલા આયનોના સરવાળા બરાબર થાય. બરાબર, તો આપણે લખી શકીએ કે NaCl ની બરાબર સીમિત મોલર વાહકતા કોના બરાબર થાય? તો એની અંદર રહેલા Na+ અને Cl- ની સીમિત મોલર વાહકતાના સરવાળા બરાબર થાય. એટલે આ નિયમ આખો સીમિત મોલર વાહકતાને જ લાગુ પડે છે, અનંત મંદને મોલર વાહકતા, કારણ કે એનું મૂલ્ય અચળ હોય હંમેશા. એટલે વાહકતા તો ઘણા બધા પરિબળો પર ડિપેન્ડેબલ હોય, મંદન આ તે ઘણી બધી વસ્તુ ડિપેન્ડેબલ છે. બરાબર, એનું કદ આ તે બધું, પણ સીમિત મોલર વાહકતા એક ચોક્કસ મૂલ્ય ધરાવે. એટલે આપણે લખી શકીએ કે ભાઈ કોઈ પણ પ્રબળ વિદ્યુત વિભાજનની સીમિત મોલર વાહકતા તેમાં રહેલા આયનોની મોલર વાહકતાના સરવાળા જેટલી થાય. બરાબર, હવે કોઈકનામાં આયનો ધારો કે જુદા જુદા હોય, જેમ કે Mg2+ હોય, MgCl2 હોય, તો એની મોલર વાહકતા કેટલી થાય? સીમિત મોલર વાહકતા તો Mg2+ વત્તા એમાં આયનોની સંખ્યા કેટલી છે? 2 છે. તો તમારે એક આગળ શું લખવી પડશે? આયનોની સંખ્યા. બરાબર, આગળ 2 લખવા પડે. એટલે તમારા વસ્તુ ખ્યાલ રાખવાનું. ધારો કે તમે AlCl3 માટે લખતા હોય તો શું કરવાનું? હા, સીમિત મોલર વાહકતા Al3+ વત્તા 3 ઇન્ટુ સીમિત મોલર વાહકતા Cl-. બરાબર, અથવા આપણે CH3COOH માટે લખતા હોઈએ તો એમાં 2 આયનો કયા ઉત્પન્ન થાય? તો એક CH3COO- અને એક બીજો H+. બરાબર, ચલો આપણે H2SO4 માટે લખતા હોઈએ તો આમાંથી H+ કેટલા ઉત્પન્ન થાય? 2. તો 2H+ વત્તા SO4 - 2. એટલે જેટલા આયનો ઉત્પન્ન થતા હોય તો એ આયનોની તમારે સંખ્યા આગળ સહગુણક તરીકે લખવી પડે છે. જેમ કે અહીંયા Cl2 ઉત્પન્ન થયા તો 2 ઇન્ટુ, બરાબર, અહીંયા 2 થયા. હા, પછી તમે આ આયનની મોલર વાહકતાઓ જાણતા હોય તો આપણે એનો ખાલી સરવાળો કરી દેવાનો, એટલે આપણને મૂલ્ય મળી જશે. આપણે એવું એક બુકમાં ઉદાહરણ આપેલું છે કે જેના ઉપર આપણે મૂલ્ય શોધવું હોય તો આપણે શોધી શકીએ. બરાબર, ચલો હવે આપણે એનાથી આગળ જઈએ. AgNO3, AgCl અને NaCl, ચલો આ ત્રણની આપણને મોલર વાહકતા આપી દીધી અનંત મંદને. કેવી આપી દીધી? સીમિત મોલર વાહકતા, એટલે કે અનંત મંદને આપી દીધી. અને આપણે NaNO3 ની શોધવી છે. તો આના માટે તમારે શું કરવાનું કે પહેલા અહીંયા NaNO3 લખી દેવાનું કે સીમિત મોલર વાહકતા બરાબર NaNO3. હવે આના જે બે આયનો ધરાવતા હોય એનો તમારે સરવાળો કરવાનો. તો ધારો કે એક તો Na+ છે, તો આમાં કોણ છે? એક NaCl. બીજું કોણ છે? NO3-. તો NO3- માટે કોણ આપેલું છે? અહીંયા AgNO3. તો ચલો આના બંને આયનો આવી ગયા, એક Na+, એક NO3-. હવે આમાંથી જે વધારાના આયનો હોય એના તમારે બાદ કરી દેવાના. કોણ? AgCl. કારણ કે AgCl ની આપણે જરૂર નથી, એટલે આપણે એને શું કરશું? બાદબાકી કરશું. એટલે કોહલરોસે કીધું ભાઈ આવી રીતે આપણે સરવાળા બાદબાકી કરી અને નિર્બળ વિદ્યુત વિભાજ્યોની વાહકતા શોધવી હોય તો આપણે શોધી શકીએ. કેમ? કારણ કે NaNO3 ની મોલર વાહકતા એ એમાં રહેલા Na+ અને NO3- આયનોના સરવાળા જેટલી થશે, એના જેટલી જ થાય. હા, એટલે આપણે એ બંનેના સરવાળા બાદબાકી ઉપરથી શોધી શકીએ. તો ચલો હવે એનાથી આગળ જઈએ. તો NaCl નું મૂલ્ય આપણને આપેલું છે 110.3, AgNO3 નું મૂલ્ય આપેલું છે 116.5 અને AgCl નું મૂલ્ય કેટલું થશે? 121.6. બરાબર, તો આપણે બાદબાકી કરીશું તો આપણને મળશે 105.2. બરાબર,
તો આવા એક્ઝામ્પલ પણ ઘણી વખત પૂછાય છે. તો તમને ખ્યાલ આવી ગયો છે બરાબર કે આમાંથી જે ની શોધવાની હોય બરાબર એના બે આયનો પેલા બે માંથી પસંદ કરવાના. જો સહગુણક આવતા તો યોગ્ય સહગુણક મૂકવાના, માઇનસ જે આયનો વધારાના હોય એના બાદ કરી દેવાના. એટલે આપણને આન્સર આવી જશે. તો ખ્યાલ આવી ગયો છો. તો કોહલરસ ઉપરથી આ રીતના એક્ઝામ્પલ પૂછાઈ શકે છે. ચલો હવે એના પછી આપણા બુકની અંદર થોડાક વિદ્યુત રાસાયણિક કોષ આપેલા છે, તો આપણે એને સમજીએ. બરાબર, હા, વિદ્યુત રાસાયણિક કોષ બે પ્રકારના છે, એક પ્રાથમિક, બીજા દ્વિતીય. પ્રાથમિક એટલે કે જેનો આપણે ઉપયોગ કર્યા પછી ફેંકી દઈશું, આપણે એનું ચાર્જિંગ કરી શકતા નથી. બરાબર, તો આપણે એને કેવા કહીએ છીએ? પ્રાથમિક કહીએ છીએ. અને દ્વિતીયક એટલે એવા કોષ કે જે રિચાર્જેબલ હોય, કે એક ફેર પતી જાય પછી એને આપણે ફરીથી ચાર્જિંગ કરીને વાપરી શકીએ. જેમ કે મોબાઈલની બેટરી. તો મોબાઈલની બેટરી એક ફેર આપણે યુઝ કરતા કરતા પતી જાય ફેંકી નહીં દેતા. હા, એને ચાર્જિંગમાં ફરીથી ભરાઈને ફરીથી આપણે એનો ઉપયોગ કરી શકીએ. એટલે જે રિચાર્જેબલ છે એ બધા દ્વિતીયક કોષ છે, અને જે રિચાર્જેબલ નથી એ બધા પ્રાથમિક કોષ છે. બરાબર, તો એમાં પ્રાથમિક કોષની અંદર સૌથી પહેલો આપણે કોષ સમજીએ સૂકો કોષ. આ એક સૂકા કોષની આકૃતિ છે. સૂકા કોષની અંદર શું થાય કે એનોડ તરીકે તમારે ઝીંક હશે. કોણ હશે? ઝીંક. ઝીંકનું એક પતલું પાત્ર હશે. કેથોડ તરીકે વચ્ચે ગ્રેફાઇટનો સળિયો હશે. બરાબર, જે નિષ્ક્રિય વિદ્યુતઋ છે. એનું કામ ખાલી શું કરવાનું? વાહકતા દર્શાવવાનું, ખાલી સપાટી પૂરી પાડશે જેથી ઓક્સિડેશન રિડક્શન થઈ શકે. બરાબર, એટલે કે કોષ એક ઝીંકનું પાત્ર ધરાવે છે જે એનોડ છે, અને કાર્બનનો સળિયો કેથોડ તરીકે વર્તે છે. બરાબર, કાર્બનના સળિયાની આજુબાજુ પાવડર કરેલો આપણે કોને ભરીશું? મેંગેનીઝ ડાયોક્સાઇડ અને કાર્બન. બરાબર, કોને ભરીશું? MnO2 અને કાર્બન બ્લેક એની આજુબાજુ. અને જે ઝીંકનું પાત્ર છે એની આજુબાજુ આપણે એમોનિયમ ક્લોરાઇડ અને ZnCl2 ની લુગદી ભરીએ છીએ. અહીંયા લુગદી ભરવાનું કારણ કેમ? કારણ કે અહીંયા જે આયનો ઉત્પન્ન થાય એ વહન થઈ શકે એના માટે. નહીં તો વહન ના થાય તો કોષ કાર્ય કરશે નહીં. આયનો કેવો ઉત્પન્ન થશે? તો એનોડ ઉપર. કેમ? કારણ કે Zn નું ઓક્સિડેશન થશે ત્યારે Zn+2 આયન બનશે. એટલે કે અહીંયા જે પ્લેટ ઉપરથી જ્યારે Zn+2 અહીંયા દ્રાવણમાં આવવા જોઈએ. બરાબર, પણ અહીંયા આપણે સંપૂર્ણ પ્રવાહી લઈ નહીં શકતા એટલે આપણે ત્યાં શું લઈએ છીએ? લુગદી. બરાબર, અને આપણે અહીંયા લુગદી લઈએ છીએ એટલે લુગદીમાં Zn+2 આયન આવી જશે. અને Zn+2 લુગદીમાં આવી અને NH4Cl સાથે એક સંકીર્ણ સંયોજન બનાવે છે. કયું? ZnNH3 4+2. બરાબર, હા, એ લુગદીમાં આવી આ સંકીર્ણ બનાવશે. તો ખ્યાલ આવી ગયો? ચલો એના પછી આગળ કેથોડ ઉપર આપણને MnO2 નું રિડક્શન થઈ અને શું મળશે? MnOOH NH3. આના NH3 Zn સાથે સંકીર્ણ બનાવે છે. હા, એટલે કે અહીંયા Mn+4 માંથી Mn+3 માં રૂપાંતર થયું. હા, એટલે કે મેંગેનીઝનું રિડક્શન થયું, ઝીંકનું ઓક્સિડેશન થયું. આ કોષનો પોટેન્શિયલ આપણને 1.5 વોલ્ટ જેટલો જોવા મળે છે. બરાબર, આમાં મોટા ભાગના પદાર્થો સૂકા છે એટલે આપણે એને સૂકો કોષ કહીએ છીએ. હા, પણ એમાં લુગદી ભરવી પડે. જો બધા પદાર્થો તમે સૂકા લઈ લો તો વહન થશે નહીં. આપણે ઘરે વાપરતા ઘડિયાળની અંદર વાપરતા પેન્સિલ શેલ તો આનું ઉદાહરણ છે. ચલો બીજો એક આપણી કાંડા ઘડિયાળની અંદર જોવા મળતો કોષ, બરાબર, બટન સેલ. તો આની અંદર શું કરવામાં આવે છે કે એનોડ ZnHg નો લેવાનો છે. આ જે એનોડ છે આ ભાગ એ કોનો લેવાનો? ZnHg. બરાબર, કેથોડ તમારે HgO નો લેવાનો છે. નીચે જે આ કેથોડ છે આ બ્લુ કલરનો ભાગ એ કોણ હશે? અંદર HgO. બરાબર, અને વચ્ચે KOH ની લુગદી ભરવાની કે જે આયનોનું વહન દર્શાવી શકે. બરાબર, એટલે અહીંયા શું થશે? Zn નું ઓક્સિડેશન થઈ શું બને? Zn+2. અને KOH ની લુગદીમાંથી બે OH માઇનસ સાથે જોડાઈને શું બનાવે? Zn. બરાબર, +H2 + 2 ઇલેક્ટ્રોન દૂર કરશે. આ જે HCO રે એ બે ઇલેક્ટ્રોન જે પાણી ઉત્પન્ન થયું એ પાણીનો અહીંયા ઉપયોગ કરશે અને શું બનાવશે? Hg + 2OH-. એટલે 2OH- પાછા કયો જતા રહેશે? લુગદીમાં. બરાબર, અને આપણને આ પ્રક્રિયા સતત ચાલતી જશે અને આપણને કોષમાંથી વિદ્યુત પ્રવાહ મળતો જશે. બરાબર, તો આ બંને જે છે કેવા હતા? પ્રાથમિક કોષ હતા. આ બંને કેવા છે? પ્રાથમિક કોષ છે, જેને આપણે એક વખત વપરાશ થયા બાદ આપણે એને ફેંકી દઈએ છીએ. ચલો એના પછી આપણે જો દ્વિતીયક કોષનો અભ્યાસ કરીએ તો એમાં સૌથી પહેલો આવશે લેડ સંગ્રાહક કોષ. તો લેડ સંગ્રાહક કોષની અંદર આપણે શું કરીએ કે ભાઈ એનોડ તરીકે, એટલે કે હા, તો એનોડ તરીકે આપણે જે પ્લેટ લઈશું એ લેડની છિદ્રાળુ પ્લેટ લઈએ છીએ, સ્પોન્સી લેડ. બરાબર, કેવી લઈએ? લેડ ગ્રીન સ્પોન્સી.
અને કેથોડ તરીકે લઈએ કઈ પ્લેટ લઈએ છીએ આપણે ધન પ્લેટ PbO2 નું અસ્તર લગાવેલી એટલે આમાં એનોડ તરીકે કોણ આ વિદ્યુત રાસાયણિક કોષ છે એટલે એનોડને ઋણ પ્લેટ કીધી અને કેથોડને ધન પ્લેટ ખ્યાલ હે વિદ્યુત વિભાજન નથી હો હા એટલે કે એનોડ ઉપર કોણ હશે છિદ્રાળુ લેડની પ્લેટ અને કેથોડ ઉપર PbO2 નું અસ્તર લગાવેલી પ્લેટ હોય છે હવે થશે શું તમારે અહીંયા ઓક્સિડેશન ચાલુ થશે આપણે વાપરીશું ત્યારે એટલે કે એનોડ ઉપર Pb નું ઓક્સિડેશન થશે વત્તા આપણે અંદર દ્રાવણ ભર્યું છે 38% સાંદ્ર W/W સલ્ફ્યુરિક એસિડ નો અંદર આપણે દ્રાવણ કોનું ભરીશું અહીંયા વચ્ચેની જગ્યાઓમાં 38% સાંદ્ર W/W સલ્ફ્યુરિક એસિડ એટલે અહીંયા Pb નું ઓક્સિડેશન થઈને શું બનશે Pb+2 પણ એ SO4 2 સાથે જોડાઈને શું બનાવશે PbSO4 એટલે એનોડની પ્લેટ ઉપર Pb+2 બનતા જશે અને એ જ PbSO4 એ જ પ્લેટ ઉપર જમા થઈ જશે બરાબર ધીમે ધીમે એટલે નવો Pb મળતો અટકી જશે કેથોડ ઉપર PbO2 નું અસ્તર હતું એ PbO2 દ્રાવણ મોના 4H+ અહીંયાથી આયેલા 2 ઇલેક્ટ્રોન અને બીજા 2 SO4 નો ઉપયોગ કરીને એ પણ PbSO4 જ બનાવશે એ પણ કેથોડની પ્લેટ ઉપર જમા થઈ જ જશે એટલે સપાટી ઘટતી જશે એટલે આમ કોષ વપરાતો જશે એક સમય એવો આવશે કે નવો PbO2 મળતો અટકી જાય એટલે આપણે કહીએ કે બેટરી ડિસ્ચાર્જ થઈ જાય એટલે આપણે હવે એને શું મૂકીશું ચાર્જિંગમાં હવે ચાર્જિંગમાં મૂકીએ ત્યારે શું થઈ જાય કે આ જે કેથોડ હતો એ અહીંયાથી એનોડ બની જશે અને એનોડ હતો એ શું બની જાય કેથોડ બની જાય એટલે જે કેથોડ ઉપર જે PbSO4 નું અસ્તર હતું એ દૂર થઈ ફરીથી શું બનવા માંડે PbO2 અને SO4 2 4H+ દ્રાવણમાં જતા રહે અને અહીંયા PbSO4 પાછું શું બનવા માંડે Pb બરાબર હા એટલે આપણને પાછો કોષ હતો એવો એટલે આપણે ચાર્જિંગ કરીએ એટલે આપણને કોષ પાછો હતો એવો ને એવો મળી જશે બરાબર હા એટલે તમારે ડિસ્ચાર્જની પ્રક્રિયા લખવી હોય તો આની આ પ્રક્રિયાઓ યાદ રાખવાની અહીંયા એનોડ લખવાનું અહીંયા કેથોડ તો એ ડિસ્ચાર્જની પ્રક્રિયાઓ ચાર્જિંગની પ્રક્રિયાઓ થઈ જાય અને આ જે લખેલી છે ડિસ્ચાર્જિંગની પ્રક્રિયાઓ લખેલી છે બરાબર તો લેડ સંગ્રાહક કોષ ખબર પડી ગયો તમને ચલો એના પછી છે NiCD કોષ તો NiCD કોષમાં આપણને ખાલી એક સમીકરણ આપેલું છે બુકમાં એ તમે યાદ રાખો તો ચાલો ચલો એના પછી ઇંધણ કોષો તો એમાંનો એક છે બળતણ કોષ હાઇડ્રોજન બળતણ કોષ તો હાઇડ્રોજન બળતણ કોષમાં શું કરવામાં આવે છે તો એનોડમાં H2 વાયુ પસાર કરવા કેથોડમાંથી O2 વાયુ બરાબર એટલે એનોડ ઉપર હાઇડ્રોજનનું ઓક્સિડેશન થશે કેથોડ ઉપર ઓક્સિજનનું રિડક્શન થશે બરાબર આ વચ્ચે એક છિદ્રાળુ પ્લેટ મૂકેલી છે જેમાં પ્લેટિનમનો ભૂક્કો ભરવામાં આવે છે કેથોડ ઉપરની છિદ્રાળુ પ્લેટમાં પ્લેટિનમ વત્તા Ag2O નો ભૂક્કો ભરવામાં આવે છે અને આની વચ્ચે સાંદ્ર NaOH નું દ્રાવણ લેવાનું કોનું સાંદ્ર NaOH નું દ્રાવણ એટલે એનોડ ઉપર હાઇડ્રોજન આ OH- સાથેની પ્રક્રિયાથી પાણી વત્તા 4 ઇલેક્ટ્રોન શું કરશે મુક્ત કરશે એ 4 ઇલેક્ટ્રોન આ એનોડ ઉપરથી કયો આવશે કેથોડ ઉપર એટલે કેથોડ ઉપર આ ઓક્સિજન 4 ઇલેક્ટ્રોન મેળવી શું બનાવે છે 4OH- એટલે અહીંયા જે 4OH- વપરાયા હતા એનોડમાં એ કેથોડમાં તમને પાછા મળી ગયા બરાબર અને શું બનશે પાણી એટલે કે સમગ્ર પ્રક્રિયા લખીએ કે H2 વત્તા O2 વચ્ચેની પ્રક્રિયાથી શું બને પાણી અને જે કઈ ઉષ્મા ઉત્પન્ન થાય એનો આપણે વાપરવા માટે ઉપયોગ કરી શકીએ છીએ તો આ થયો એ શું થયું એક બળતણ કોષ અને આ બળતણ કોષની મદદથી આપણે વિદ્યુતનો બચાવ કરી શકીએ છીએ કેમ કારણ કે આ કોષની ક્ષમતા લગભગ 70% જેટલી જોવા મળે છે આ કોષની ક્ષમતા કેટલી છે લગભગ 70% જેટલી છે અને સામાન્ય બળતણ કોષો જે છે પેટ્રોલ ડીઝલ કેરોસીન વાળી આપણે બનાવીએ તો એ બધાની કોષ ક્ષમતા હોય છે માત્ર 33% કે 35% જેટલી એટલે જો આ કોષોનો ઉપયોગ કરવામાં આવે તો આપણે વિદ્યુતનું વધુ ઉત્પાદન કરી શકીએ ચલો એના પછી ક્ષારક કોરોજન તો જ્યારે કોઈ ધાતુ હોય તો એનો જે ભાગ અનિયમિત બનેલો હોય તો ખાડો પડેલો હોય અથવા વળાંક હોય તો એ જગ્યાએથી કોરોજન થવાની સ્ટાર્ટ થાય તો એ જગ્યાનો જે ભાગ હોય તો Fe માંથી Fe+2 બનશે Fe માંથી શું બને Fe+2 પણ ક્યારે આ પાણીની હાજરી થાય ત્યારે બરાબર એટલે આપણે જોઈએ છીએ કે ધાતુઓ ચોમાસામાં ઝડપથી કટાય છે જ્યારે ઉનાળામાં એમના પર કાટ આવતો નથી એટલે કે જ્યારે ધાતુના આવા વળાંકવાળી સપાટી ઉપર જ્યારે પાણી જમા થશે ત્યારે ધાતુ શું થશે ઓક્સિડેશન પામવાનું શરૂ કરશે એ પોતે એનોડ તરીકે વર્તશે અને પાણીથી દૂરનો એક ભાગ જે હશે એ કેથોડ તરીકે વર્તશે બરાબર એટલે અહીંયાથી Fe+2 આયનો પાણીમાં ચલન પામતા વહન પામશે અને એ જગ્યાએ આવી અને એ શું બનાવશે Fe+2 OH- સાથે જોડાઈને શું બનાવે FeOH2 અને FeOH2 હવામાંના ઓક્સિજન સાથે પાછું પાણીમાંથી શું બનાવશે Fe2O3 અને અહીંયા Fe2O3 આપણને કાટ જમા થતો જોવા મળશે બરાબર
જે કેથોડ તરીકે વર્તે છે. ખ્યાલ આવ્યો શું? અને આપણને આ કાટ લાગવાની પ્રક્રિયા આખી જોવા મળશે. એટલે આમાં એનોડ તરીકે કોણ હોય તો Fe અને કેથોડ તરીકે કોણ વર્તે છે? હવામાંનો ઓક્સિજન અને H2O. બરાબર, તો આ કેથોડ તરીકે વર્તી અને પ્રક્રિયાને ખૂબ ઝડપી બનાવે છે. તો આટલું શું ખબર પડી ગયા? બરાબર. તો જો આ સાથે વિદ્યુત રસાયણના ચેપ્ટરનું રિવિઝન પૂર્ણ થાય છે. બરાબર, ચલો થેન્ક યુ.